નમસ્કાર સર્વ ખેડૂત મિત્રો, મહાવીર ફિલ્મમાં આપનું સ્વાગત છે. અને આપણે મહાવીર ફિલ્મ નામથી ચેનલ નવી ચાલુ કરી છે. ઓલરેડી 2 ચેનલ આપણી છે તે શ્રીજી ફિલ્મ અને કપેશ શોર્ટ ફિલ્મ, પણ ફાર્મરને લગતી માહિતી માટે આપણે આ ચેનલનું ચાલુ કરેલી છે. આ અત્યારે અમારા ફાર્મની અંદર ઊભો છું કે એમાં કોહિનૂર ગોલ્ડ જે કપાસની વેરાયટી છે, જે 5G વેરાયટી છે, એનું વાવેતર કરેલું છે અત્યારે. અને લગભગ 65 દિવસનો કપાસ થઈ ગયો છે. આખતર કપાસ છે. આ વેરાયટી તમને હું બતાવું, એ જુઓ તમે. જો આ અત્યારે વેરાયટી કોહિનૂર ગોલ્ડ છે. એમાં અત્યારે વરસાદની તો ખાસ જરૂર છે, પણ હવે અત્યારે તો વરસાદ છે નહીં, એટલે હવે ઉપરથી પિયત આપવાનું રહેશે પંપ દ્વારા. અને કપાસની વેરાયટી સારામાં સારી વેરાયટી છે કપાસની. ફૂલ ડાળીવાળો છોડ થાય છે, ઘેરાવદાર છોડ થાય છે, અને નીચેથી 4 થી 5 ડાળીઓ ફૂટે છે. અને વેરાયટી પણ બહુ સારી છે, જોવા તમે જોઈ શકો છો. જો આ રીતે અંદર છોડની અંદર છે, આ રીતે છે એનું ફૂટ છે. અને એક પંજા આકારમાં તમે એને છોડની અંદર છાપા છે એનું બેસે છે. એટલે આ વેરાયટી છે એ ખેડૂતોને વાવ્યા જેવી છે એમ કહેવાય, તો કંઈ ઘટે નહીં. જો આ તમને નીચેથી છોડની આખી પેટર્ન બતાવું છું. અને સિરીઝમાં છે, આને છાપું લાગે છે. જો આ રીતે આખું સિરીઝ વાઇઝ અને જે છે એ છાપા બેસે છે. અને વેરાયટીની વાત કરીએ તો હેઠેથી 4 થી 5 ડાળીઓ ફૂટે છે. જે આને આપણે આમ ગણી 6 ફૂટના પાટલે આનું વાવેતર કરવાનું હોય આ કપાસનું, તોય આ કપાસ છે એ આપણે ભેગો થઈ જાય. જો આમાં લગભગ 60 દિવસે આમાં ફાલનું આવરણ ચાલુ થાય, એટલે મોડી પાકતી જાત છે. એટલે બીજા પાળાની અંદર આપણે કપાસ જ રાખવાનો હોય તો કોહિનૂર ગોલ્ડ છે એ કપાસ વેરાયટીનું આપણે વાવેતર કરવું. જો આખા કપાસનો તમને વિડીયો બતાવું. કોહિનૂર ગોલ્ડ. આખા એરનો આ સિરીઝમાં જે લાગે છે ફાલ, તમને બતાવું.
જો આ રીતે છાપા બેસે છે લાઈનમાં, પંજા આકારમાં, મતલબમાં છાપા બેસે છે. કોઈ રોગ જીવાતે ઓછા લાગે છે આમ. બિલકુલ ઓછું રહે છે રોગ જીવાતનું પ્રમાણ, એટલે દવાના છંટકાવે ઓછા કરવા પડે છે એમાં. કોહિનૂર ગોલ્ડ કપાસ વેરાયટી 5G, ગામ પીપળવા, રવજીભાઈ ઝાલા. આખતર કપાસ છે કોહિનૂર ગોલ્ડ. કેટલા દિવસનો જો? 60 દિવસ. હા, 60 દિવસનો કપાસ. કોહિનૂર ગોલ્ડ 5G કપાસ પીપળવા. હાલો હવે આ BT 32 નંબરનું મગફળીનું વાવેતર કરેલું છે. આમાં પાણીની તો અત્યારે ખાલ રહેલું છે, તવડા પડી ગયા છે ફૂલ. અત્યારે કોઈ રોગ જીવાત તો છે નહીં. આ લગભગ 60 થી 65 દિવસની મગફળી છે. BT 32 નંબર વાવેતર છે. ઉયાનું ચાલુ થઈ ગયું છે આવરણ, અને હજી થતા જાય છે. જો BT 32 નંબર. આમાં 05273નો પણ સ્પ્રે થઈ ગયો છે. અને ઓસમ ગોલ્ડ જે આવે છે, એક જાસ્માનિક એસિડ અને એમિનો એસિડ આધારિત પ્રોડક્ટ, એમનો પણ આમાં છંટકાવ થઈ ગયો છે. 2 રાઉન્ડ થઈ ગયા છે, એક 30-35 દિવસે થઈ ગયો છે અને એક 50-55 દિવસે થઈ ગયો છે. અને ત્યાર પછી સુયાટાણે 13-045 ના સોરી 05234નું જે 1 કિલોનું પેકિંગ આવે છે, તે પંપની અંદર 100 ગ્રામ નાખવાનું હોય છે. તેમનો પણ સ્પ્રે કરી દીધો છે, કે જેમાં 52% ફોસ્ફરસ અને 34% પોટાશ એની ખાસ જરૂર પડે છે. જે આપણે સુયાટાણે તેમાં તેનું છંટકાવ કરી દીધેલો છે હાલ. તો તમે મન સિંગની અંદર ગ્રીનરી. આખા ફાર્મનું લોકેશન છે.
આગળ ટમેટાનું વાવેતર કરેલું છે અડધા વીઘાની. એક છોડ છે એ બીજો લાગે. આ છે અલગ. આને 90 થી 100 દિવસે 0050 ખાતર જે આવે છે તેમનો છંટકાવ કરવાનો છે પોટાશનો, જેથી કરીને દોડવાને તેલની ટકાવારી અને દાણાની સાઇઝમાં વધારો કરે. પછી માઇક્રોન્યુટનનો છંટકાવ કરવાનો બાકી છે હજી, બીજો રાઉન્ડ. એમનો પણ છંટકાવ થઈ જશે. ખોરાકમાં પિયત તો મળી ગયું છે અહીંયા પર. તો ચાલો મિત્રો, હવે મહાવીર ફાર્મ ચેનલને આવા નવા વિડીયો અને માહિતી અને જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો. નમસ્કાર મિત્રો, આભાર.